હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી લવર. જીપીએસસી લવરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે મે મહિનાની જે ક્વિઝ છે એનો પાર્ટ 2 વિશે આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને શરૂ કરતા પહેલાં આપને જણાવી દઉં કે સૌપ્રથમ આપણે જે ક્વિઝના ક્વેશ્ચન છે એના વિશે ડિસ્કસ કરીશું. એ સમયે તમારો જે આન્સર છે એ એક પેજમાં નોટ ડાઉન કરતા જવાનો છે. ત્યારબાદ આપણે આના આન્સર છે એના વિશે ડિસ્કસ કરીશું. આ જવાબને તમારા જવાબ સાથે સરખાવવાનો અને જે કંઈ પણ સ્કોર થાય તમારો એ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો છે. તો વિડીયોને શરૂ કરીએ. સૌપ્રથમ સવાલ જોઈએ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા દ્વારા હાલમાં કઈ પોલીસ સાથે મળીને આયુ રક્ષા નામનો એક કાર્યક્રમ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે શરૂ કરાયો છે. આયુ રક્ષા નામનો કાર્યક્રમ છે એ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા અને કયા રાજ્ય અથવા તો કયા કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલો છે, તો એ રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશનું નામ તમારે અહીંયા મને જણાવવાનું છે. બીજા સવાલ વિશે વાત કરીએ તો કોરોના વાયરસને કારણે હાલ લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ છે. એ સમયગાળા દરમિયાન જે મનરેગા નામની જે યોજના છે એ અંતર્ગત સૌથી વધુ રોજગારી આપનારું રાજ્ય છે એ કયું બન્યું છે? એટલે કે અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ છે તેમ છતાં મનરેગા યોજનાની અંદર સૌથી વધુ રોજગારી આપનારું રાજ્ય છે એ કયું બન્યું છે? એ રાજ્યનું નામ તમારે અહીંયા મને જણાવવાનું છે. ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનની જો વાત કરીએ તો એ છે ગૂગલ પે ઇન્ડિયાના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? એટલે કે ગૂગલ પે ઇન્ડિયા નામની જે કંપની છે એના સલાહકાર અત્યારે હાલ કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? એ વ્યક્તિનું નામ તમારે મને જણાવવાનું છે. ત્યારબાદ આ જે 4 ક્વેશ્ચન છે એ સ્પેશિયલી જીઆઈ ટેગને આધારિત કાઢવામાં આવેલા છે. તો એના વિશે ડિસ્કસ કરીએ. કયા રાજ્યમાં જે કાળા ચોખા છે એટલે કે બ્લેક રાઈસ ચકહાઓ એને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે, તો એ કયા રાજ્યનું છે એ તમારે મને જણાવવાનું છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે કે કયા રાજ્યના જે ટેરાકોટા હસ્તકલા છે એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે, તો એ કયા રાજ્યનું છે ટેરાકોટા હસ્તકલા એ તમારે મને જણાવવાનું છે. ત્યારબાદ અહીંયા એક સ્વીટ છે એટલે કે એક મીઠાઈ છે જેને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. આ મગફળી અને જે ગોળ આપણે કહીએ છીએ તો એનું મિશ્રણ કરીને આ મીઠાઈ છે એ બનાવવામાં આવે છે. મીઠાઈનું નામ તમને જણાવી દઉં. કોલિવ પટ્ટી કડલાઈ મિતઈ. કોલિવ પટ્ટી કડલાઈ મિતઈ નામની જે મીઠાઈ છે એને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે, તો એ કયા રાજ્યની મીઠાઈ છે એ તમારે મને જણાવવાનું છે. ત્યારબાદ અંતિમ જે વાત કરીએ જીઆઈ ટેગની એ છે કેસર. બરાબર છે? તો આપ સૌને ખ્યાલ હશે કેસરનું ઉત્પાદન ક્યાં થાય છે. તો આ ક્વેશ્ચન છે આપણા માટે એકદમ ઇઝી બની જતો હોય છે. તો એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે તો કયા રાજ્યનું કેસર છે એને જીઆઈ ટેગ અપાયેલો છે એ તમારે મને જણાવવાનું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ જે 4 ક્વેશ્ચન છે એ મેઇનલી અહીંયા જે હાલ નવા રાજદૂતની નિયુક્તિ થયેલી છે બધા દેશોમાં, તો એના માટે કાઢવામાં આવેલો છે. એટલે કે ભારતના રાજદૂત વિવિધ દેશોમાં નિયુક્ત કરવામાં આવેલા છે. તો એને રિલેટેડ આ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ઓસ્ટ્રિયા નામનો જે દેશ છે જેની રાજધાની છે વિયેના. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, ઓસ્ટ્રેલિયા નથી, ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રિયા દેશના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે એ છે સ્લોવેનિયા દેશના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરાઈ છે? ત્યારબાદ કતારના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરાઈ છે? અને ચોથો સવાલ છે એ છે બહેરીનના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવેલી છે? ત્યારબાદ વાત કરીએ તો હાલમાં વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે તરીકે ઉજવવામાં આવ્યો. તો આ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે અને આ વખતે 2020ની થીમ શું હતી એ તમારે અહીંયા મને જણાવવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો હાલમાં ચુન્ની ગોસ્વામીનું નિધન થયેલું છે. તો આ ચુન્ની ગોસ્વામી છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા એ તમારે અહીંયા મને જણાવવાનું છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો કયા દેશ દ્વારા મણિપુરના એક ડૉક્ટર છે જેનું નામ છે ડૉક્ટર થંગજામ દબાલી સિંહને ઓર્ડર ઓફ રાઇઝિંગ સન એવોર્ડથી એનાયત કરવામાં આવેલો છે, એટલે કે એને સન્માનિત કરવામાં આવેલા છે. તો આ કયા દેશ દ્વારા એમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે? એવોર્ડનું નામ તમારે યાદ રાખવાનું છે, ઓર્ડર ઓફ રાઇઝિંગ સન. તો આ સુધીની આજની ક્વિઝ હતી. હવે આપણે એના આન્સર વિશે ડિસ્કસ કરીએ. તો જે સૌપ્રથમ ક્વેશ્ચન છે આપણી સમક્ષ એ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા એણે કઈ પોલીસ સાથે મળીને આયુ રક્ષા નામનો એક કાર્યક્રમ છે એ શરૂ કર્યો છે? તો અહીંયા જે પોલીસ છે એ છે દિલ્હીની પોલીસ. તો દિલ્હીની પોલીસ સાથે મળીને ઓલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા દ્વારા આ આયુ રક્ષા નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. અને એની જે ટેગલાઇન છે એ તમારે ખાસ યાદ રાખવાની છે, કોરોના સે જંગ દિલ્હી પોલીસ સંઘ. કોરોના સે જંગ દિલ્હી પોલીસ સંઘ એ આયુ રક્ષા પ્રોગ્રામની એટલે કે કાર્યક્રમની ટેગલાઇન છે. આ ઉપરાંત જો દિલ્હીની વાત કરીએ તો એમણે 5T પ્લાન પણ લોન્ચ કર્યો હતો. આ ઉપરાંત ઓપરેશન શિલ્ડ પણ એણે લોન્ચ કરેલો હતો દિલ્હીની સરકાર દ્વારા.
અને હાલ દિલ્હીની પોલીસ દ્વારા આયુરક્ષા નામનો કાર્યક્રમ પણ લોન્ચ કરવામાં આવેલો છે. ત્યારબાદ જોઈએ તો કોરોના વાયરસના સમયગાળા દરમિયાન જે લોકડાઉનની પરિસ્થિતિ છે એ દરમિયાન મનરેગા નામની જે યોજના છે એ અંતર્ગત સૌથી વધુ રોજગારી આપનારું જે રાજ્ય છે એ બની ગયું છે છત્તીસગઢ. તો અહીંયા જે જવાબ આવે છે તમારો બીજા ક્વેશ્ચનનો એ છે છત્તીસગઢ. આ ઉપરાંત જો છત્તીસગઢ વિશે વાત કરીએ તો હાલમાં છત્તીસગઢ દ્વારા કોબોટ રોબોટિક્સ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલે કે કોરોનાના જે દર્દી છે એને ભોજન પ્રોવાઈડ કરવા માટે, આ ઉપરાંત એને દવા પ્રોવાઈડ કરવા માટે કોબોટ રોબોટિક્સ નામના રોબોટનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલો હતો. છત્તીસગઢની જો આપણે વાત કરીએ તો છત્તીસગઢની જે રાજધાની છે એ છે રાયપુર. ત્યાંના જે સીએમ છે મુખ્યમંત્રી એ ભૂપેશ બધેલ છે. અનસુયા ઉઇકે ત્યાંના રાજ્યપાલ છે. આ ઉપરાંત ઇન્દ્રાવતી નેશનલ પાર્ક છત્તીસગઢની અંદર આવેલું છે. આ ઉપરાંત હું તમને વાત કરું મનરેગા યોજના વિશે તો મનરેગા યોજનામાં શું હોય છે તો કે દિવસનું જે કંઈ કાર્ય કરો એ બદલ રોજગારી આપવામાં આવતી આ એક યોજના છે. એનું ફૂલ ફોર્મ થાય છે મનરેગા યોજનાનું. એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એ યોજનાનું કહેવાય છે મનરેગા યોજના. ત્યારબાદ જોઈએ તો ગૂગલ પે ઇન્ડિયાના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો અહીંયા જે જવાબ આવે છે એ છે શિખા શર્મા. શિખા શર્માની હાલમાં ગૂગલ પે ઇન્ડિયાના સલાહકાર તરીકે નિયુક્ત કરાયેલા છે. ત્યારબાદ જોઈએ તો કયા રાજ્યના જે કાળા ચોખા છે બરાબર છે એટલે કે બ્લેક રાઈસ જેને કહેવાય છે ચખાઓ એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યું છે. તો આ જે રાજ્ય છે એ છે મણિપુર રાજ્ય. મણિપુર રાજ્યના બ્લેક રાઈસને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે. ત્યારબાદ જોઈએ તો ટેરાકોટા. ટેરાકોટા હસ્તકલા છે એને હાલમાં જીઆઈ ટેગ આપવામાં આવેલું છે. તો આ જે હસ્તકલા છે ટેરાકોટાની એ તમને જોવા મળશે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે. ઉત્તર પ્રદેશના જે ગોરખપુર ખાતેની ટેરાકોટા હસ્તકલા છે એને હાલ જીઆઈ ટેગ આપવામાં આવેલું છે. આ ઉપરાંત અહીંયા એક મીઠાઈની વાત થઈ રહી છે. એ મીઠાઈનું નામ તમને કહી દઉં. કોલીવ પટ્ટી કડલાઈ મિત્તઈ નામને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. તો આ મીઠાઈ છે એ મેનલી તમને જોવા મળશે તમિલનાડુની અંદર કે જે મગફળી અને ગોળની મિશ્રણમાંથી આ મીઠાઈ છે એ બનાવવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો કેસરને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. એકદમ ઇઝી ક્વેશ્ચન. જમ્મુ એન્ડ કાશ્મીર જવાબ આવશે આનો બરાબર છે. ત્યાંના કેસરને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. જીઆઈ ટેગનું ફૂલ ફોર્મ તમારે અહીંયા યાદ રાખવાનું છે જિયોગ્રાફિકલી ઇન્ડિકેશન ટેગ. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા 4 રાજદૂત વિશે આપણે માહિતી મેળવીએ તો ઓસ્ટ્રિયા નામનો જે દેશ છે એના નવા રાજદૂત તરીકે હાલમાં કોની નિયુક્તિ કરવામાં આવી છે તો અહીંયા જવાબ આવે છે એ છે જગદીપ મજમુદાર. જગદીપ મજમુદારની અહીંયા નિયુક્તિ કરવામાં આવી છે ઓસ્ટ્રિયા નામના દેશના નવા રાજદૂત તરીકે. ઓસ્ટ્રિયાની રાજધાની હું તમને જણાવી દઉં તો એ છે વિયેના. ઓસ્ટ્રિયાની રાજધાની છે વિયેના. ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ સ્લોવેનિયા. સ્લોવેનિયા દેશના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો અહીંયા જે નિયુક્ત થયા છે એ છે નમ્રતા એસ કુમાર. નમ્રતા એસ કુમારની અહીંયા સ્લોવેનિયા દેશના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. અને સ્લોવેનિયાની રાજધાની કઈ છે કેપિટલ એ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. ત્યારબાદ જોઈએ તો કતારના રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો કતારના રાજદૂત તરીકે અહીંયા નિયુક્તિ થયા છે એ છે દીપક મિત્તલ. દીપક મિત્તલની અહીંયા નિયુક્તિ કરવામાં આવી છે. એ છે કતારના નવા રાજદૂત. કતારની રાજધાની છે દોહા. ત્યારબાદ આગળ જોઈએ તો બહેરીનના નવા રાજદૂત તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો બહેરીનમાં નવા રાજદૂત તરીકે પિયુષ શ્રીવાસ્તવની નિયુક્તિ કરવામાં આવી છે. પિયુષ શ્રીવાસ્તવની નિયુક્તિ કરવામાં આવી છે. અને બહેરીનની જો રાજધાનીની વાત કરીએ તો એ છે મનામા. મનામા છે એ બહેરીનની રાજધાની છે. સ્લોવેનિયાની રાજધાની તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાની છે. ત્યારબાદ આગળ જોઈએ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવી તો આપ સૌને ખ્યાલ હશે 3 મેના રોજ આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે. એટલે કે વિશ્વમાં જે મીડિયા છે એને આપવામાં આવતી સ્વતંત્રતાનો માટેનો આ દિવસ છે એ ઉજવવામાં આવે છે. આ વખતેની જે થીમ છે તમારે ખાસ યાદ રાખવાની છે જર્નાલિઝમ વિથઆઉટ ફિયર એન્ડ ફેવર. જર્નાલિઝમ વિથઆઉટ ફિયર એન્ડ ફેવર. ત્યારબાદ આગળ જોઈએ તો હાલમાં ચુન્ની ગોસ્વામીનું નિધન થયેલું છે. તો એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો એ છે એ ફૂટબોલ પ્લેયર હતા. આપણી જે ફૂટબોલ ટીમ છે ભારતની એના કેપ્ટન પણ રહી ચૂકેલા છે. એનું નામ છે ચુન્ની ગોસ્વામી. પરંતુ હાલમાં તેનું નિધન થયેલું છે. તો અહીંયા આવશે કયા ક્ષેત્ર સાથે તો ફૂટબોલ સાથે એટલે કે રમત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ આગળ જોઈએ તો કયા દેશ દ્વારા અહીંયા એક એવોર્ડ આપવામાં આવ્યો છે મણિપુરના ડૉક્ટરને. ડૉક્ટરનું નામ છે થંગજામ ધબાલી સિંહને. એ એવોર્ડનું નામ તમને કહી દઉં ઓર્ડર ઓફ રાઇઝિંગ સન. તો આ એવોર્ડ છે એ જાપાનની સરકાર દ્વારા આપવામાં આવે છે. એટલે કે ભારત અને જાપાનના જે સંબંધો છે
એ મિત્રતાપૂર્ણ બની રહે એ માટે થંગજામ ધબાલી સિંહનું બહુ મોટું યોગદાન છે. એ બદલ જાપાનની સરકાર દ્વારા ઓર્ડર ઓફ રાઇઝિંગ સનથી આ ડૉક્ટરને છે એ સન્માનિત કરવામાં આવેલા છે. તો મિત્રો અહીંયા સુધીની હતી આજની ક્વિઝ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ક્વેશ્ચનની સાથે. થેન્ક યુ સો મચ.